આગળ વાત કરીએ તો ગોધરાની મેસરી નદીને પ્રદૂષિત કરવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે। ટ્રેક્ટર ભરીને કચરો નદીમાં ઠાલવવામાં આવ્યાનો આરોપ। નગરપાલિકા અને પંચાયતની એજન્સીઓ કચરો ઠાલવતી હોવાનો આરોપ। કચરા કનેક્શનની એજન્સીઓ નદીમાં કચરો ઠાલવતી હોવાનો આરોપ છે। કચરાની સાથે મેડિકલ વેસ્ટ પણ નદીમાં ઠાલવવાનો આરોપ। ટ્રેક્ટર ચાલકનો સ્વીકાર। ગોંદરા સોસાયટીનો કચરો ઠાલવવામાં આવે છે। 15 દિવસથી કચરો નદીમાં ઠાલવવાનો ટ્રેક્ટર ચાલકે ખુદ સ્વીકાર કર્યો। અમદાવાદની શ્રીજી એજન્સીને 45 ગામમાં કચરા કલેક્શનની જવાબદારી સોંપવામાં આવી છે। પાલિકા વિસ્તારમાં પણ કચરા કલેક્શનની કામગીરી સોંપાઈ છે અમદાવાદની એજન્સીને। વિવાદ સામે આવ્યા બાદ તાલુકા વિકાસ અધિકારીનો કાર્યવાહીનો પણ દાવો છે। તપાસ કરીને જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરાશે તે પ્રકારની વાત તાલુકા વિકાસ અધિકારીએ કરી છે। હવે જોવું રહ્યું કે હકીકતમાં કાર્યવાહી ક્યારે થાય છે। કચરો ખાલી કરવા માટે અહીંયા ટ્રેક્ટર ચાલક આવે છે તેમની સાથે સીધી વાત કરીશું। રાજુભાઈ, કેટલા દિવસથી અહીં કચરો ઠાલવા આવો છો તમે? 15 દાડે। આ કચરો કઈથી લઈને આવો છો તમે? ગોંદરામાં એટલે ગોંદરા સોસાયટીમાંથી સોસાયટીમાંથી લાવી। પછી આ અત્યાર સુધીમાં કેટલા ટ્રેક્ટર ખાલી કર્યા તમે? બસ 15 ટ્રેક્ટર સાહેબ, 15 ટ્રેક્ટર મિલા। અહીંયા ખાલી કરવા માટે કોણ મોકલે છે તમને? આવડા કોના મોકલે મને ખબર નથી સાહેબ, એ કહે કે અહીંયા ખાલી કરી દેવાનું, તો ખાલી કરીએ, અહીંયા આવું છું। અચ્છા, કોણે મોકલે તમે? રાજુભાઈ? કોણ છે રાજુભાઈ? ટ્રેક્ટર માલિક। ટ્રેક્ટરના માલિક। હવે 15 દિવસથી અહીં કચરો ઠાલવો છો તમે, હે ને? ટ્રેક્ટર કોનું? નગરપાલિકાનું? માલિક નું છે, રાજુ નું। એમને આ કચરો કલેક્શન માટે નગરપાલિકાનો છે ને? હા, નગરપાલિકાનો છે, નગરપાલિકાનો જ છે। આવા કેટલા ટ્રેક્ટર ફરે છે? હવે કેટલા ફરક ન ખબર, બીજા તમારી જોડે હશે ને અલગ અલગ સોસાયટીમાંથી? એ નથી જોતા સાહેબ, આ એક ટ્રેક્ટર લઈને આવ્યો। તમે કેટલા દિવસથી કચરો ખાલી કરવા આવો છો? આ 15 દિવસથી બધા। ચોક્કસથી 15 દિવસથી આ ટ્રેક્ટર ચાલક અહીંયા કચરો ઠાલવવા માટે આવે છે। કુલ મળીને કહી શકાય કે જે રીતના નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવ્યું છે તેનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો, અને હાલ નદીની અંદર, કોટરની અંદર મોટા પ્રમાણમાં કચરો જે નગરપાલિકાની એજન્સી દ્વારા ઠાલવવામાં આવી રહ્યો છે। હનીફ ભગત, ABP અસ્મિતા, ગોધરા, પંચમહાલ। ગદુપુર મેસરી નદીના તટ પાસે ઘન કચરાનું ટ્રેક્ટર કચરો ખાલી કરી રહ્યું છે, તો એ તપાસમાં જો નગરપાલિકાની એજન્સી દ્વારા એ કચરો જો ઠાલવવામાં આવ્યો છે તો એ એજન્સીને નગરપાલિકા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને દંડની બી કાર્યવાહી કરવામાં આવશે। અમારી જે એજન્સી દ્વારા કચરા કલેક્શન કરવામાં આવે છે એમાં રજૂઆત મળેલ છે અત્રે કે મેસરી નદીના ત્યાં અમુક વાર કચરો નાખવામાં આવે છે। એ બાબતની જે રજૂઆત મળેલ છે એમાં હકીકત શું છે એ અમે તપાસ કરીએ જો એમાં કંઈ તથ્ય જણાશે તો અમે આગળની યોગ્ય કાર્યવાહી કરશું।